मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 58 गाथा परमात्मा प्रकाश. आगे जीव के विशेषपने कर द्रव्य गुण पर्याय कहते हैं. जीवना खास गुण द्रव्य શું ગુણ શું ને પર્યાય શું એની વ્યાખ્યા મુખ્ય. અપ્પા બુજઈ દઉં તું ગુણ પૂર્ણ દોષનું નામ પ્રજય છૌ ગઈ ભાવ કણુ કણ વિનિમયમ જાણો. દ્રવ્ય જાન ये शीर्षનું आत्मा को द्रव्य जान એની વ્યાખ્યા કરશે. दर्शन ज्ञान को गुण जान. चार गतियों के भाव અને शरीर से कर्मजनित विवाह पर्याय समझ. इसका विशेष व्याख्या. शूज नीचे नहीं कर. भगवान आत्मा सम्यक दर्शनનો જે વિષય એ શુદ્ધ નિશ્ચય નહીં કર. શુદ્ધ બુદ્ધ મૂળ એકની વ્યાખ્યા અખંડ કરી છે. મૂળ તો એક સ્વભાવ છે. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ છે સંસ્કૃતમાં. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ આત્માનું દ્રવ્ય જાણે એકનો અર્થ અખંડ કર્યો છે. પણ અખંડ તો કેવળ જ્ઞાનમાં આવશે ને, પર્યાયમાં અખંડ આવશે. એટલે આને એક સ્વભાવ લેવો. શું કીધું? શુદ્ધ નિશ્ચયથી ભગવાન આત્મા તદ્દન શુદ્ધ છે. બુદ્ધ જ્ઞાનનો પિંડ છે અને એક સ્વભાવ છે. વસ્તુ છે એનો એક સ્વભાવ છે. પર્યાયમાં અનેક ભેદ છે. સમજાણું કાંઈ? જે સમ્યક દર્શનનો વિષય જે ઉપાદે કરવા લાયક ચીજ એ તો શુદ્ધથી શુદ્ધ નિશ્ચય નથી. એટલે કે સમ્યક શુદ્ધ જ્ઞાનના દ્રષ્ટિથી જ્ઞાનથી જોઈએ તો એ શુદ્ધ પ્રભુ છે.
બુધ છે, બુધ નામ જ્ઞાન સ્વરૂપ જ છે. એ તો ત્રિકાળી હો, ત્રિકાળી, અને એક સ્વભાવી છે. समझाए से खाए. एक स्वभाव होने से आत्मा तो तू द्रव्य जान. એને તું આત્માને દ્રવ્ય વસ્તુ જાણ. શુદ્ધ બુદ્ધ ને એક સ્વભાવરૂપ વસ્તુ એને તું આત્મા જાણ. ચેતનપણે કે સામાન સ્વભાવ કો દર્શન જ્ઞાન જાણ. શું કે છે? હવે એની ગુણની વ્યાખ્યા કરે છે. એ તો દ્રવ્યની કઈ દ્રવ્ય કે વસ્તુ. चेतनपने के सामान्य स्वभाव को दर्शन देखूं, दर्शन उपयोग. चेतनपने के सामान्य स्वभाव, चेतनपने के सामान्य स्वभाव को दर्शन जान, और चेतनपने के विशेषता से जानपना उसको ज्ञान जान. हम जानू क्या है? ये दर्शन ज्ञान आत्मा के निज गुण है. देखो, सामान्य ने विशेष, सामान्य એટલે દર્શન ને વિશેષ એટલે જ્ઞાન. એ આત્માના નિજ ગુણ છે. ત્રિકાળ વસ્તુ જેમ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ ત્રિકાળ છે, એમાં દર્શન જ્ઞાન આત્મા का निज गुण त्रिकाल एक रूप है. उनमें से ज्ञान के 8 भेद है. और ये पर्यायी बात ले. उनमें केवल ज्ञान तो पूर्ण अखंड शुद्ध. क्या आयु अखंड? केवल ज्ञान सकलम अखंडम शुद्धम एम शुद्ध है. केवल ज्ञान છે એ પૂર્ણ છે, સકળ છે ને, સકળ છે શબ્દમાં. પૂર્ણ છે, અખંડ છે, શુદ્ધ છે. પર્યાય હો, કેવળ જ્ઞાનની પર્યાય એ અખંડ છે, શુદ્ધ છે, પૂર્ણ છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રજ્ઞા, 4 જ્ઞાન. એ 4 જ્ઞાનની જે પર્યાય એ તો સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન, વિભાવ જ્ઞાન, એ 4 ને વિભાવ જ્ઞાન કહ્યા. કેવું જ્ઞાન ને સ્વભાવ જ્ઞાન. कुमति कुश्रुत को उदी 3 मिथ्या ज्ञान. केवलनी अपे 7 खंडित है. मनोपरि ज्ञान, अवधि ज्ञान, मति ज्ञान, शुद्ध ज्ञान. केवल ज्ञान ना अखंड ની અપેક્ષાએ એ 4 જ્ઞાન ખંડ છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન અખંડ છે, આશ્રય કરવા લાયક નથી. ત્રિકાળી દ્રવ્યથી આશ્રય કરવા લાયક છે. વસ્તુ જે છે આમ ધ્રુવ, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, એ ઉપાધિ છે. એમાં એને લઈને સમ્યક દર્શન થાય છે. હા, કેવું જ્ઞાન સાધ તરીકે ઉપાધિ ખરું, ધ્યેય તરીકે ઉપાધિ નહીં. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન ઉપાય ઉપેય છે ને, ઉપેય એ અપેક્ષાએ, સાધની અપેક્ષાએ ઉપાધિ છે. અને ધ્યેયની અપેક્ષા તો ત્રિકાળી દ્રવ્ય ઉપાધિ છે.
अखंड ज्ञान वस्तु शुद्ध चैतन्य। ये साती ज्ञान, चार ज्ञान सम्यक અને 3 અજ્ઞાન સાથે ખંડિત છે, અખંડ નહીં, સર્વતા શુદ્ધ નહીં. મતિ જ્ઞાન, મંત્ર જ્ઞાન પણ સર્વતા શુદ્ધ નહીં, કેવળ જ્ઞાન સર્વતા શુદ્ધ. અશુદ્ધતા સહિત है मन परिज्ञान, अवधि ज्ञान એ પણ અશુદ્ધતા સહિત ખંડિત છે. इसलिए परमात्मा में एक केवल ज्ञानी है, परमात्मा में तो एक केवल ज्ञान है, केम के अखंडित છે એ નથી. अखंड ज्ञान, केवल ज्ञान, एक त्रिकाली विनायक स्वभाव ने आश्रय पूर्ण आश्रय થઈ ગયો, પૂર્ણ પર્યાય કેવું જ્ઞાન અખંડ પ્રગતિ સમજાય છે. ખાય ભૂતગળ में अमूर्त गुण नहीं पाए जाते हैं છે, એને વધારે નથી નાખ્યું, મેં તો અહીં તો પાઠમાં જઈ ગઈ છે. ગુણા ત્રિવિધા ભવંતી, ગુણ 3 પ્રકારના છે, એટલો શબ્દ વધારે સંસ્કૃત. ગુણ 3 પ્રકારના છે, સાધારણ, અસાધારણ, સાધારણ, અસાધારણ. સંસ્કૃતમાં છે. બીજી લીટી છે ઉપર, બીજી લીટી ગુણા ત્રિવિધા ભવંતી. એ શબ્દ ન નાખતા પાદર ખુલાસો કર્યો એને ટીકાકારે શાસ્ત્રમાં કે પૂતગળ में अमृत गुण नहीं, परमाणु में अमूर्तपणु નથી. इस कारण पांचों की अपेक्षा साधारण. अमूर्तपणु પૂતગળ સિવાયના 5 દ્રવ્યની અપેક્ષા સાધારણ. સમજાણું કાંઈ? પૂતગળ સિવાય અમૂર્તપણું 5 દ્રવ્યમાં સાધારણ છે, બધે છે. પૂતગળની અપેક્ષા અસાધારણ. પૂતગળમાં અમૂર્તપણું નથી. समझाई से गाय. प्रदिष्ट गुण काल में, काल के बिना 5 द्रव्य में पाया जाता है, इसलिए 5 की अपेक्षा प्रदिष्ट साधारण. शू कीधुं? प्रदिष्ट गुण की अपेक्षा काल सिवाय 5 द्रव्य में साधारण, बधाने प्रदिष्ट है. समझाणु कहा है. और काल में न पाने से काल के असाधारण प्रदिष्ट गुण एમાં નથી, કાળમાં નથી. 5માં છે માટે સાધારણ, આમાં અસાધારણ માટે નથી. પૂતગળ દ્રવ્ય में મૂર્તિક ગુણ અસાધારણ. લ્યો, પૂતગળ દ્રવ્યમાં મૂર્તિકપણું દરેક અસાધારણ છે, એટલે એમાં છે, બીજામાં છે નહીં. इसी में पाया जाया जाता है. जो खुलासा हो गया इनमें नहीं. પૂતગળ અંદર મૂર્તિકપણું તો એક પૂતગળમાં જ છે, બીજે છે नहीं. अस्तित्वादी गुण इसमें भी पाया जाता है. પૂતગળ દ્રવ્યમાં પણ અસ્તિત્વ ગુણ આદિ પાય છે. અસ્તિત્વ વસ્તુ તો આવે છે ને, અસ્તિત્વ વસ્તુ તો પ્રમેયત્વ ગુરુ બાદરી સાધારણ એટલું છે ને. એ તો આપણે આવે જ નહીં, જઈને પ્રવેશિકા હોવા પણ વસ્તુત્વ
પ્રમેયત્વ કોઈ પણ જ્ઞાનનો વિષય થાય એવો ગુણ છે. અઘરું લગત આદિ સાધારણ છે, બધા દ્રવ્યમાં છે, દ્રવ્યમાં એ છે. કોઈ તો આ જૈન સિદ્ધાંત પ્રવેશમાં આવે છે. દ્રવ્યગુણની પર્યાય સ્વતંત્ર છે એમ સિદ્ધ કરવું છે. દ્રવ્ય જે દ્રવ્યમાં જે ગુણ છે એ બીજામાં નથી, એ અપેક્ષા એને અહીં બધામાં છે એને સાધારણ કહીને, બીજામાં નથી એને સાધારણ કહીએ. હા હા. અને દરેક ગુણની શક્તિ પોતાથી સ્વતંત્ર છે. साधारण गुण चेतनपना पुद्गल में सर्वथा नहीं पाया जाता. परमाणु में चेतनपणु है नहीं. छता सचेत शरीर के છે ને, સચેત વનસ્પતિ નથી આપતી. એ તો નિમિત્તિ કથન છે. सचेतन शरीर, सचेतन वनस्पति, जानो चेतन बड़ा पुद्गल में सर्वथा नहीं पाया जाता. एम क्यों सचेत शरीर, सचेत वनस्पति एम कैसे के नहीं. सचेत वनस्पति ये तो निमित्त ही है. वनस्पति पुद्गल परमाणु तो तद्दन चेतन बड़ा है नहीं. ચેતનપણાનો અંશે નથી જરી એમ એને કહેવાય છે સચેતન. એ મોટી તકરાર છે કે સચેત શરીર કીધું છે. હા હા હા. સચેત વનસ્પતિ કીધી છે. સચેત અચેત વનસ્પતિના બે ભેદ નથી. એ તો અપેક્ષાથી વાત છે. શરીર જે છે એ તો અચેતન જ છે. વનસ્પતિના શરીર હો, કેન્દ્રીય શરીર તો તદ્દન અચેતન જ છે. એ તો જોડી જીવ છે એમ ધરીને સચેતનનો ઉપચાર કરીને કથન કર્યું છે. સમજાણું કાંઈ? पुद्गल परमाणु में द्रव्य कहते हैं. હવે પુદ્ગલની વાત લે છે. પુદ્ગલ પરમાણુ को દ્રવ્ય કે તો જીવને કીધું હતું ને દ્રવ્ય. હવે આ પુદ્ગલને લે છે. સ્પર્શ રસ ગંધ સ્વરણ મૂર્તિ એ પુદ્ગલના વિશેષ ગુણ છે. સ્પર્શપણું, રસપણું, ગંધપણું, રંગપણું ये मूर्ति ये पुद्गलના विशेष गुण છે. हम सब द्रव्य में जो उनका स्वरूप द्रव्य है, सब द्रव्यों में जो उनका स्वरूप द्रव्य है, बीजा बधाने और अस्तित्वादी गुण બધા દ્રવ્યમાં જે અસ્તિત્વ વસ્તુત્વાદી એના ગુણ છે અને સ્વભાવ પરિણતિ પર્યાય છે. પુદ્ગલ સિવાય જીવ પુદ્ગલ સિવાય જેની સ્વભાવ પરિણતિ છે ને એકલી પર્યાય છે. जीव पुद्गल के बिना हम चार द्रव्य में विभाग होंगे. जीवन है पुद्गल बिना चार द्रव्य में तो विभाव गुण में विभाव पर्याय नहीं है. जीव पुद्गल में स्वभाव विभाग दोनों है. स्वभाव रूप परिणमन में विभाव रूप एम पोताનું સ્વરૂપ જ છે. उनमें से सिद्धों में तो स्वभाव ही है. સિદ્ધમાં તો એકલો સ્વભાવ છે, ત્યાં વિભાવ નથી. સંસારીમાં વિભાવ કી મુખ્યતા હૈ. સ્વભાવ પણ પૈટ્યો હોય છે પણ વિભાવની મુખ્યતા છે. પુદ્ગલ પરમાણુમાં સ્વભાવ એ શું કીધું? એક પરમાણુમાં વિભાવ નથી એમ કેવું છે. એક પરમાણુ છે તો પુદ્ગલ સ્વભાવ એ 2, 3, 4 ભેગા થાય તો એને વિભાવ કહેવાય. એક પરમાણુમાં વિભાવ નથી. એક પરમાણુ તો સ્વાભાવિક છે, એમાં કોઈ નિમિત્તની અપેક્ષા નથી, વિભાવ પણ નથી. એની ખરેખર તો સ્વાભાવિક દ્રવ્ય એને કહીએ. खंड में विभाव है, देखो
બે પરમાણુથી માંડીને અનંત રજકણો વિભાવ છે. એ વિભાવ પરમાણુમાં નથી અને ખંડ વિભાવ છે તે સ્વભાવ નથી. વિભાવ છે એટલો બે ભેગા થઈને થયા ને, ભેગાનો અર્થ છે તો બે જુદા જુદા અંદર, પણ એકબીજાના નિમિત્ત સંબંધ છે. ખંડમાં પણ પરમાણુ તો સ્વયં સિદ્ધ કામ કરે છે, પણ એટલો ફેર કે એક પરમાણુ છૂટો હોય એ સ્વાભાવિક પર્યાય છે ને એ પરમાણુ ખંડમાં હોય ત્યારે વિભાવિક પર્યાય છે. એની ભિન્ન હો સ્વતંત્ર. શું કહ્યું સમજાણું? એક પરમાણુ એમ કહેતા પ્રશ્ન ઉઠો થઈ, એ એક પરમાણુ છે સ્વાભાવિક પર્યાય છે, પણ બીજા ખંડમાં જોડાય છે માટે એને વિભાવ થાય છે. ત્યારે એમ કે વિભાવ બંને લઈને છે એનામાં, એમ નથી. ખંડમાં પણ પરમાણુ વિભાવ રૂપે પોતાથી છે. સમજાણું ખાય? ત્યાં પ્રશ્ન ઉછેર મોટો, તો ઘણા પ્રશ્ન આવ્યા હતા ને કે એકલો પરમાણુ છૂટો અને સ્વભાવ કેવો, અને એ પરમાણુ ખંડમાં જોડાય છે એને કારણે વિભાવ કેવો. પણ એ વિભાવ બધાને લઈને છે એમ નહીં. એક એક પરમાણુનો વિભાવ પર્યાય ત્યાં સ્વતંત્ર છે. સમજાણું કાંઈ? એમાં ખંડમાં છે માટે પરને લઈને પરમાણુનો વિભાવ છે એમ નહીં. એ ભાષા છે ને. ખંડમાં સંબંધમાં પરમાણુ હોય, એ પરમાણુ પોતાથી વિભાવ રૂપે પરિણમેલો છે. સમજાણું કાંઈ? અને ખંડમાં પણ પોતાનું દ્રવ ક્ષેત્ર કાળ ભાવપણું વિભાવપણું આદિ ભિન્ન છે. હા, આવી વાત છે. હા, માટે પરમાણુમાં વિભાવપણું ખંડની અપેક્ષા આવ્યું, માટે પરની અપેક્ષા આવ્યું એમ નથી. એ વખતના પરમાણુનો સ્વભાવ જ વિભાવ રૂપે પરિણમ્યો છે. હા હા, સમજાણું કાંઈ? વાસ્તવિક ભગવાને કહેલા દ્રવ્યગુણને પર્યાય કઈ રીતે છે એની આ વ્યાખ્યા છે. સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્ય કયા, એના ગુણ કયા, એની પર્યાય કહી. એ કઈ રીતે છે એનું અસ્તિત્વ એની આ વ્યાખ્યા છે. પરમાણુમાં ખંડમાં છે ત્યારે વિભાવ રૂપે થયો છે, અથવા સ્થૂળ ખંડમાં પરમાણુ છે, એ પરમાણુ સ્થૂળપણે થયો છે. એથી એમ કે છે કે સ્થૂળ છે માટે સ્થૂળપણે થયો છે એમ નથી. એ પણ એક સ્થૂળપણાનો સ્વભાવ થવાનો એનો તે સમયનો પોતાને લીન છે. હા હા, આ બધા પ્રશ્નો નિમિત્ત ઉપાદાનના ઝઘડામાં ઘણા પ્રશ્ન આવ્યા હતા. એ દેહાઈ લયા છે જેતપુર વાળા, નહીં કેવા શાંતિલાલ દેહાઈ ત્યાંથી એ બાજુથી. જો એમાં જોડાણો ત્યારે એને લઈને વિભાવ થયો છે ને, એમાં વિભાવ રૂપે એકલો પરમાણુ કેમ વિભાવ રૂપે નથી? એટલી પરને લઈને વિભાવ રૂપ થયો છે એમ નથી. સમજાણું થાય? એ ગાથા છે ને 85 કાયની
है 62 नहीं, ये तो आ तो है 81 ખંડમાં પણ પરમાણુ પોતાના ધ્રુવ ક્ષેત્રકા ભાવે છે, પરને લઈને નહીં. હે હા હા, ભલે વિવાહપણે પરિણમો પણ પોતાની સ્વતંત્ર અવસ્થાથી જ વિવાહપણે પરિણમો છે. સમજાણું કાંઈ? ખરેખર તો ખંડમાં પરમાણુ સ્થૂળ રૂપે પરિણમો છે. પરમાણુ ભીન છે ત્યારે સૂક્ષ્મપણે છે, ખંડમાં છે ત્યારે સ્થૂળપણે પોતાથી પરિણમો છે. પરમાણુને સ્થૂળ થયો એટલે લોકો એમ કે પેલા પરને લઈને સ્થૂળ થયો, એમ નથી. તે સમયે પોતે પોતાથી સ્થૂળ થયો છે. હા હા હા, હે એને એ પ્રશ્ન મૂક્યો છે એ બાજુ છે. આમ કે છે એનું સ્થૂળમાં પરમાણુ સૂક્ષ્મ રહ્યો નથી. એનો અર્થ શું થયો? સ્થૂળના સંબંધે તે સ્થૂળ થયો, નિમિત્તથી સ્થૂળ થયો એમ સિદ્ધ કરવું ત્યાં. એમ નથી. એ પરમાણુ પોતે ખંડના સ્થૂળમાં રહ્યો છે, પોતાની સ્વતંત્ર સ્થૂળતાપણે પરિણમો છે. હા હા હા, હે સ્વતંત્ર સ્થૂળ છે. સ્થૂળ વાવા છે માટે સ્થૂળ થયો, એને લઈને થયો એમ નથી. એની વાત છે બહુ. આ મૂળ વસ્તુ નહીં, ઉપાદાનની સ્થૂળતા પોતાથી થઈ છે ત્યાં. હા હા હા, એવો જ એનો સ્વભાવ છે. જેમ છે તેના દ્રવ્યગુણ પર્યાય જાણે એમ કહ્યું ને. તો તો પરમાણુ ખંડમાં પણ સ્થૂળ થયો છે, એ પોતે જ પોતાથી સ્થૂળ થયો છે. નિમિત્તનો સંબંધ છે માટે સ્થૂળ થયો છે એમ કેવું એ તો વ્યવહાર છે. હા હા, વિશેષ કે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन